હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। બાળકોના નાસ્તાના ડબ્બામાં મુકાય તેવી એકદમ ક્રિસ્પી એવી બટેટાની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવશું। તેના માટે બટેટાને છાલ કાઢી અને આ રીતે ધૂબા કટરમાં ઊભું બટેટું મૂકી બટેટાની સાઈઝ થોડી નાની રાખવાની અને આ રીતે ધૂબો મારી અને બટેટાની ચિપ્સ તૈયાર કરી લેશું। એક બાઉલમાં લઈ લઈએ। 2 ચમચી કોર્નફ્લોર અને 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી બરાબર મિક્સ કરી લેશું। આ જ રીતે બીજી વાર પાછું 2 ચમચી કોર્નફ્લોર અને 2 ચમચી પાણી એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું। તો આ રીતે 2 વાર કોર્નફ્લોર અને પાણી એડ કરવાથી આ ચિપ્સ એકદમ ક્રિસ્પી બનશે। બહારની ફ્રેન્ચ ફ્રાઈઝને ટક્કર મારે એટલી ક્રિસ્પી બનશે। તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને તેલ ગરમ થાય એટલે ચિપ્સ એડ કરી થોડી બ્રાઉન કલરની થવા દેવાની અને ઝારામાં લઈને અવાજ આવે ત્યાં સુધી આ ફ્રેન્ચ ફ્રાઈઝને એકદમ ક્રિસ્પી એવી થાય ત્યાં સુધી તળાવવા દઈ એક બાઉલમાં લઈ લેશું। હવે મસાલા તૈયાર કરી લઈએ। તો સ્વાદ અનુસાર મીઠું એડ કરશું, થોડો મરી પાવડર અને ચાટ મસાલો એડ કરી અને મિક્સ કરી લેશું। તો આ રીતે એકદમ ક્રિસ્પી એવી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને તૈયાર છે।